આપણે જો અત્યારે વાડી આટો મારવા માટે આવી ગયા હતા અને વાડીએ બધી માંડવી ઉગી ગઈ છે એકદમ ફર્સ્ટ ક્લાસ. એટલે પહેલાં એવું હતું કે ફુવારા મારવા પડશે, પણ ફુવારા નહીં મારવા પડે. માંડવી એકદમ સરસ મજાની બધી ઉગી ગઈ છે. આજે છઠ્ઠો જમણ છે માંડવી વાવે ને પછી માથે આપણે પાટ મારી દીધો એટલે એકદમ સરસ માંડવી ઉગી ગઈ. માંડવી ઉગ્યા પછી તો લગભગ 10-15 દી કે 20 દી સુધી વાંધો ન આવે. પાણી પાવું પડે નહીં, ત્યાં તો ચોમાસું વરસાદ આપણે વાવણીનો થઈ જાય. તો આવી કંઈક માંડવી ઉગી ગઈ છે આપણી સરસ. નકર એવું લાગતું હતું કે વરસાદ નથી છો, માંડવી ઉગશે કે નહીં ઉગે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. અને આજે શરૂઆત કરી છે રસોડામાંથી, કારણ કે શુભમભાઈને હોસ્ટેલમાં જવાનું છે એટલે નાસ્તો બનાવવાની તૈયારી કરી દીધી છે. તો અત્યારે જીરાપુરીનો લોટ બાંધી એટલે શેવડોની તો ગઈ સાંજે જ બનાવી નાખ્યું છે. જે કાંઈ થોડો ઘણો નાસ્તો બાકી છે, જેટલો બને એટલો બનાવી નાખવાનો છે. કાલે 11 છે અને કાલે જ તે શુભમને મૂકવા જવાનો છે. અને આમ પણ ગમશે તો નહીં ઘરે, પણ શું કરી, ભણવા માટે આપણે મોકલવો પડશે એમ. જીરાપુરી તો આપણે બનાવી નાખી છે ને. હવે વારો છે શક્કરપારાનો. તો શક્કરપારા તો ગળા હોય એટલે માખું જો આવી ગઈ છે ધડપડાટી. એટલો પૌવા ને તોય નથી રહેતી. તો ફટાફટ બનાવી નાખી છે. ગાયોનો સમય થઈ જાય આપણે. શુભમભાઈનો નાસ્તો તો ખબર નહીં કેટલા વગાડ છે રાતના. હજી ઘણી બધી વસ્તુ બાકી છે બનાવવાની. આપણે જો ગાયોનું મિલ્કિંગ કરી આવ્યા પછી પાછા ઘડીક મૂકી દીધા હતા શક્કરપારાને વણીને આમાં. અને હવે આપણે તળવાનું કામ શરૂ કરી દીધું છે. અને શુભમભાઈને તો કિશનની તો ઘી ન ભાવે, પણ શુભમને ઘી ભાવે છે એટલે આપણે એને ગાયના ઘીનું મોણ આપીને શક્કરપારા બનાવી દીધા છે. આમ તો એને ગળું બહુ ભાવે નહીં, પણ મોડા એવા બનાવી દીધા છે. જોકે સ્કૂલમાં પણ નાસ્તાની સુવિધા છે, ખાવા પીવાની મસ્ત 3 ટાઈમની સુવિધા છે. પણ જો આપણું મન એમ રહે નહીં, એમ થાય કે છોકરો ભીખો થયો હોય તો ખાવા થાય. એટલા માટે જીરાપુરી, શક્કરપારા અને સેવડો બની જશે. હજી 2-3 વસ્તુ બનાવવાની બાકી છે. અઘરો દિવસ છે મારી માટે, કારણ કે શુભમભાઈ વ્યા જવાના છે. અને આમ તો બધા માટે અઘરો દિવસ છે, પણ મારી માટે વધારે અઘરો દિવસ છે. કે કારણ કે જે કઈ કામ હોય આપણે સાઈડમાં શુભમને તરત શુભમ જ થતું. કારણ કે જેની એસવી નાની પડે એને ક્યાંય મોકલ્યું હોય, કાંઈ પણ કામ હોય, એને કાકા ઘેરે હોય ન હોય તો હું શુભમને ગમે ત્યાં મોકલતી. એટલે મારી માટે બહુ અઘરો દિવસ છે. અને શુભમને હોસ્ટેલમાં મોકલીએ છીએ, જેથી કરીને અહીંયા સામો હોય એટલે આપણે ભણવા તો મોકલીએ આખો દિવસ, પણ કામ શીખાઈ જાય, પૂરું લેસન ન થાય. હોસ્ટેલમાં એનું પૂરું લેસન થાય, થોડુંક વધારે અભ્યાસ મળે ને એનું પણ જીવનમાં ઘણું થાય, આગળ વધીએ. કે આમ તો અઘરું લાગશે થોડાક દિવસ, પણ એમ કે ભણવા માટે મોકલવો પડશે. અને કોઈ અલગ જગ્યાએ નથી મોકલતા. આપણે બેલુર જે સ્કૂલ હોસ્ટેલ છે એમાં જ મોકલી છે ને. એમાં મારો ભાઈ પોતે શિક્ષક છે, એટલે આમ નાનો છે પણ આમ ધ્યાન રાખશે એટલે વાંધો નહીં આવે. જાણીતા હોય એટલે ફેર પડે. અને બસ બીજું તો કઈ બોલીએ કાંઈ નહીં. તો આપણે તો સવારમાં તો કાલે સાંજે તો નાસ્તો બની નાખ્યો તો, સવાર પડી ગઈ છે ને. સવારમાં શુભમ માટે નાસ્તો બધો એકદમ તૈયાર કરી નાખ્યો છે. હું ઉપડી બનાવી છે એની માટે. ઉપડી બનાવી છે ને. આપણે અત્યારે બહારનો નાસ્તો કોઈ પણ નથી, કોઈ વસ્તુ નથી લેતા. તો કે આપણે ટાઈમ હોય તો લેવો પડે, પણ બહારનો નાસ્તો શુભમને થોડી તકલીફ થઈ જાય, પેટમાં દુખાવો થઈ જાય એટલે નથી. કોઈ પેકેટનો નહીં, જેટલો બને એટલો ઘરનો બનાવે. સેવડો, શક્કરપારા, જીરાપુરી, ઉખડી અને આપણે આ બનાવી દીધો છે અજમાવાળો મુખવાસ. એટલે જમીન તરત ખાઈ લેવાનો તો પેટમાં ઓછું. ઓકે, પેટમાં તો હું તો ભણતા હોય થોડું પેટમાં તો દુખે, પણ એ પેટમાં દુખાડવાનું નહીં, ભણવામાં ધ્યાન દેવાનું અને એકદમ શાંતિથી નિરેતે ભણવાનું. કાંઈ ઉપાધિ કરવાની નહીં હતી કે મારી વિના કોણ લેવા જાય બધું એમ. અહીંયા હવે પછી જેનિશા ને એસપી બે હવે તૈયાર થઈ ગયું છે મોટીયું, એટલે એ બધું કામ કરી લે છે. પણ તારે એની ઉપાધિ નહીં કરવાની, તારે નાનું ભણવાનું ધ્યાન દેવાનું. ઘરની કાંઈ ચિંતા નહીં કરવાની. હા, કે ઓલો શુભમે બહુ મદદ કરી, ખોટું ન કહેવાય. કાંઈ કામ હોય ને તરત શુભમને હાથ કરવાનો કે શુભમ, તો તરત શુભમ આવે. ગાયોનું કામ હોય, વાસણ બાંધવાનું, ગમે એ કામ હોય ને તો શુભમ બધું કામકાજ કરી નાખે. પણ હવે શુભમ તો આપણે હોસ્ટેલમાં વયો જાય, એટલે હવે થોડુંક તકલીફ તો રહેવાની. તકલીફ આપણે પડવાની, શુભમને તો સારું પડશે. હા, કાંઈ વાંધો નહીં, ભણજે હમાય. એકમાં બધી ખાલી લેશન બુક નાખી દે એક ખાનામાં, એકમાં બધા પુસ્તક ને એકમાં બધી આ બધી પેન્સિલ, બોલ પેન છે એટલે એ બધું જવા દે, એટલે તને લેવામાં આસાન પડે.
તો શુભમને દાવાનું છે હોસ્ટેલમાં, એટલે તો માતાજીનો દીવો કરી લે, ભગવાનને પ્રાર્થના કરી લે કે હોશિયાર બનાવે. તો જો અત્યારે આપણે સ્ટાર્ટ. તો જો દહીં હાકરની પ્રસાદી લઈ લે છે શુભમ. એ સાઈન લો કરશો. પ્રાર્થના કરીએ કે રક્ષા કરજો, હાજો નિર્વો રાખજો અને ભણવામાં હોશિયાર કરજો. હો શુભમ? પૂરા કર પીવું. તો વાગી ગયા છે 10:30 અને શુભમનો બધો સામાન પેક કરી દીધો છે અને હું અને એ શુભમના કાકા અને શુભમ ને મૂકવા જઈએ છીએ. અને શુભમ જો માન દાદાના આશીર્વાદ લઈ લઈ. દાદા નાકરો પડશે શુભમ. ગાયને પગે લાગી લે સુરભીને. બસ હવે યશવીને મળી લે. જય શ્રી કૃષ્ણ કરીએ. યશવી તો રહી ખૂણામાં એ ટાટા કહી દે ભાઈને. તો હું તો હારે જાઉં છું અને હવે એને કાકાને પગે લાગશે અને પછી બસ નીકળી જાય, મોડું થાય પાછું. હાલો વાગી જાઓ, નિહાળ ભેગા થઈ જાઓ. આ બધી ગાયું જોવો તમે, એટલે આને ગાંડી કહેવી પડે. બસ બધી ગાયોને શુભમ રજા લે છે. પગે નહીં, ખાલી એમને માથે હાથ ફેરવી દે તમ તાર. બસ બધાને પગે લાગી લે. બસ આશીર્વાદ લીધા ગાયું પાસે. હવે ગાયોનો વાસ્ત્રુ છોડતો ને કરે શુભમ આજે શુભમ લે. શુભમ તો બધાને પગે લાગી લીધો, હવે તારા કાકીને પગે લાગી લે. રોવાનું ન હોય, રોમાં ભણવા જાય છે, રોવાય થોડું. તો શુભમને આપણે તો મેકી આવ્યા અને હવે ઘરે જઈએ છીએ. તો પૌવા પકી ગયા અને મેકી આવી એકદમ થોડુંક રહી જામ ગમે નહીં છે. તો જો આપણે હવે ઘરે જઈએ છીએ. આ છે આપણું અમારું મહુવા. આ સીટી આપણા પુલી પર પેલા ચડીએ ને એટલે તરત આ મહુવાનો વ્યૂ આવે, બહુ જોરદાર રહી.